ડીસા તાલુકાના ચંદાજી ગોળિયા ગામની સીમમાં ખેતરમાં અચાનક જીવંત વીજ વાયર તૂટી પડતા કાળી મજૂરી કરીને તૈયાર કરેલા બાજરીના સૌથી વધુ પૂળા બળીને ખાખ થઈ ગયાની કમનસીબ ઘટના સામે આવી છે। ખેડૂત જે પાકને પોતાના સંતાનની જેમ ઉછેરે છે તે મહેનતનો કોળિયો કુદરત કે વહીવટી તંત્રની એક નાની બેદરકારીના કારણે પલવારમાં કેવી રીતે છીનવાઈ જાય છે તેનો જીવતો જાગતો કિસ્સો ડીસા પંથકમાંથી સામે આવ્યો છે। ડીસા તાલુકાના ચંદાજી ઘોડિયા ગામ નજીક ચત્રાલા ગામની સીમમાં આવેલા ખેડૂત નાગજીભાઈ વિહાભાઈ દેસાઈના ખેતરમાં મંગળવારે એક મોટી આફત ત્રાટકી હતી। ખેતરમાંથી પસાર થતી વીજ લાઇનનો એક જીવંત વાયર અચાનક તૂટીને નીચે પડ્યો હતો, જેના કારણે જોતજોતામાં ત્યાં બાજરીના તૈયાર કરીને રાખેલા ઘાસના પૂળામાં ભયાનક આગ ભભૂકી ઉઠી હતી। ઉનાળાની સિઝન અને સૂકું ઘાસ હોવાના કારણે આગે પલવારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું। જો કે ઘટના સમયે હાજર જાગૃત ખેડૂત નાગજીભાઈએ જરાય સમય ગુમાવ્યા વિના અપ્રતિમ સૂઝબૂઝ દાખવી હતી। તેમણે તાત્કાલિક ખેતરમાં દોડી જઈને વીજ કંપનીના કર્મચારીને ટેલિફોનિક જાણ કરી પાવર સપ્લાય બંધ કરાવી દીધો હતો, જેના કારણે એક બહુ મોટી જાનહાનિ અને દુર્ઘટના ટળવા પામી હતી। આ ભયાનક આગચંપીના દૃશ્ય જોઈને આજુબાજુના ખેતરોમાંથી અન્ય ધરતીપુત્રો પણ તાત્કાલિક મદદે દોડી આવ્યા હતા અને સૌએ ભેગા મળીને સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો। પરંતુ ત્યાં સુધીમાં મોડું થઈ ચૂક્યું હતું અને કાળજાળ ગરમીમાં પરસેવો પાડીને ખેડૂતે તૈયાર કરેલા 100થી વધુ બાજરીના પૂળા બળીને સંપૂર્ણપણે ખાખ થઈ ગયા હતા। પલવારમાં પોતાની આખી કમાણી નષ્ટ થઈ જતા ખેડૂત પરિવાર પર જાણે આભ તૂટી પડ્યું છે। આ શોર્ટ સર્કિટના કારણે ગરીબ ખેડૂતને અંદાજિત 2500 રૂપિયાનું મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ત્યારે પીડિત ખેડૂતને યોગ્ય વળતર મળે તેવી માંગ ઉઠી છે। ચંદાજી ગોળિયા ગામે ખેડૂતની જાગૃતિના કારણે એક મોટી હોનારત ચોક્કસ ટળી ગઈ છે, પરંતુ અવારનવાર ગ્રામ્ય વિસ્તારોમાં જર્જરિત વીજ વાયરો તૂટી પડવાની આ ઘટનાઓ વીજ કંપનીના મેન્ટેનન્સ સામે ગંભીર સવાલો ઊભા કરે છે અને હવે જોવાનું એ રહેશે કે સરકારી તંત્ર આ ગરીબ ધરતીપુત્રના નુકસાનની ભરપાઈ કરે છે કે કેમ।